જોજો એક જણો સાયકલ લઈને આવે ને તમારા કપડા લઈને જતો રહે. હા કપડા ચોર જ છે. સાયકલ લઈને આવે ને ભર બપોરે આવે ને કપડાની ચોરી કરીને જતો રહીએ. આ દ્રશ્યો ક્યાંના ખબર હે? મોરબીના રવાપર રોડ પર સુભાષનગરમાં કપડાની ચોરી કરતો આ શખ્સ કેમેરામાં કેદ થયો છે. આ વ્યક્તિ બિંદાસ બપોરના સમયે આવે છે. બપોરમાં કાઠિયાવાડમાં તો બપોરે બધા સૂઈ જાય, આરામ કરતા હોય ને એ સમયે આવી રીતે પાટલી દિવાલો કે પાટલા દરવાજેથી આ વ્યક્તિ આવે છે. કપડા સુકાતા હોય ને, જે પણ હાથ કપડા લાગીને કપડા ચોરીને ભાગી જાય છે. અને હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હવે પોલીસ આ શખ્સને શોધી રહી છે કે આખરે આ વ્યક્તિ છે કોણ કે જે લોકોના કપડા આવી રીતે ચોરીને ફરાર થઈ જાય. એટલે આમ આ ચોરીની ઘટના બહુ મોટી નથી, પણ આ વ્યક્તિ સાયકલ પર આવે છે અને આવી રીતે બિંદાસ કપડા લઈને હાલતો થાય છે. અને સીસીટીવીમાં જોવા પણ મળી રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે પોલીસ આ કપડા ચોર વ્યક્તિને ક્યારે પકડી પાડે છે. મિત્રો, આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે? આવા કપડા ચોર કયા પ્રકારની કોઈ માનસિક બીમારીથી પીડિત છે કે પછી ચોર જ છે? આ અંગે તમે શું માનો છો? કમેન્ટ કરીને જણાવો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.